जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत, समझाव्यु ते पद नमो श्री सद्गुरु भगवन्। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। अनंत अनंत भाव भेद थी भरेली भली, अनंत अनंत नाय निक्षेपे व्याख्यानी छे। सकल जगत हित कारिणी हारिणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी प्रमाणी छे। उपमा आप्यानी जेने तमारा खविते, मपाई में मानी छे। अहो राज चंद्र बाळ ख्याल नथी पाम, जिनेश्वर तणी वाणी जाणी तेणे जाणी छे। गुरुराज तणी वाणी जाणी तेणे जाणी छे। जय सद्गुरु। जय। तत्व चर्चा में परम तत्वज्ञ श्रीमद राजचंद्र विरचित श्री सद्गुरु भक्ति रहस्य काव्य गाथा 18 सौ साथे। प्रभु प्रभु लय लागी नहीं, पड्यो न सद्गुरु पार। दीठा नहीं निज दोष तो, तरिए कौन उपाय। दीठा नहीं निज दोष तो, तरिए कौन उपाय। 20 દોરાની સૌથી ક્રીમ ગાથા છે। આમાં બધા દોષોનો જે મૂળ દોષો છે એ મૂળ દોષો બતાવ્યા છે। પ્રભુ પ્રભુ લય લાગી નહીં। પડ્યો ન સદગુરુ पाए। दीठा नहीं निज दोष, तरिए चलाए तो वो वहां से चला जाता है। प्रभु प्रभु लय लागी नहीं, कई मन नहीं लगता है, वो घर भी लय नहीं लागी। भगवान नो नाम तो लईए छे पण लय नहीं लागी। बीजो दोष छे पड्यो न सद्गुरु, जेना चरण सेवन करवाथी भगवान ने लय लागे छे एमना चरण आगळ जईने पड्यो नथी, शरण स्वीकारी नथी। त्रीजो दोष छे दीठा नहीं निज दोष।
અને પોતાના દોષ દેખાયા નથી. આ 3 કારણ છે જેનાથી તરીએ કોણ ઉપાય. પછી તરવાનો કોઈ ઉપાય રહેતો નથી. પ્રભુ પ્રભુ લય લાગી નહીં. પ્રભુ એટલે શું? હા, પ્રભુ એક ભાવ છે. પ્રભુતા એટલે પ્રભુ. પ્રભુ એટલે કોઈ મનુષ્ય નથી, ઇન્સાન નથી. પ્રભુ એટલે ચેતનાની ઉચ્ચતમ અવસ્થા, ચેતનાની શિખર અવસ્થા, એનું નામ પ્રભુ, ભગવાન. જે પ્રભુતા સંપન્ન છે એનું નામ પ્રભુ. આ વસ્તુ સમજવાની. દરેક શબ્દનો અર્થ અને પછી અર્થથી મૂળ અર્થ અને મૂળ અર્થથી એનો ભાવ પકડીએ તો એનો શબ્દનો ભાવ ભાષણ થાય. આપણે એમ કહીએ ભગવાન. શું? તો પહેલા શબ્દમાં જવાનું. ભગવાનનો અર્થ શું થાય છે? ભગવતપણો એટલે શું? એની જ તો વાત ચાલે છે. એ તો પર્યાયવાચી શબ્દ છે. ભગવાન શબ્દનો શાબ્દિક અર્થ શું છે? એ તમે શબ્દ પકડશો તો એની ગહેરાઈમાં, એના ભાવમાં તમે જશો. જો શબ્દ નહીં પકડાય, કેમ કે એ જે શબ્દની ઉત્પત્તિ જે થઈ છે ને એ ભાવવાચક છે. આત્મા એટલે શું? પછી આત્મતત્વ આવશે. જુદું જુદું. હા, ભગવાન. ભગ શબ્દ જ્ઞાનના અર્થમાં છે. કોના અર્થમાં છે? જે જ્ઞાનવાન છે એનું નામ ભગવાન. હવે વસ્તુ આખી જ્ઞાન તત્વ ઉપર આવશે. અત્યારે ભગવાન એમ નામ લેતા બીજી વસ્તુઓ યાદ આવતી. કરુણાવાન છે ને, આવો છે ને, પેલો છે ને. હવે બધા વિકલ્પ સમાજ થઈ ગયા. હવે તમને એનો અર્થ ખબર પડી ગયો છે. મૂળ અર્થ ખબર પડી ગયો છે કે હવે જ્ઞાન તત્વ ઉપર જવાનું છે, ત્યારે ભગવત્તા સમજમાં આવશે. એમ પ્રભુ એટલે પ્રભુતા તરફ છે. પ્રભુતા એટલે સ્વામીપણું, સ્વાધીનપણું, જે કોઈને આધીન નથી, પરમ સ્વાધીન છે, સ્વતંત્ર છે, જેને કોઈ ઉપર ડિપેન્ડ રહેવું પડતું નથી. એવો જે ભાવ છે એ ભાવનું નામ પ્રભુ છે, પ્રભુતા છે. હવે અહીંયાથી અને અંદર જવાનો પ્રયત્ન કરવાનો. આપણે પ્રભુતા પ્રગટ કરવાની છે. એટલે આપણે ઉપર ઉઠવાનું છે, સ્વામી બનવાનું છે, સ્વાધીન બનવાનું છે. સ્વામી નામ એનો નથી કે ઘણા બધા જેના સેવક હોય એ ઘણા બધાના ઉપર હોય, એનું નામ સ્વામી નથી. સ્વામીનો અર્થ સમજી લેવાનું. જેને કોઈની અપેક્ષા નથી, જેના ઉપર કોઈનો પ્રભાવ નથી, જેને કોઈની આવશ્યકતા નથી, એનું નામ સ્વામી છે. જગતમાં જેને આપણે સ્વામી કહીએ છીએ એ સેવક છે. રાજા બનીએ. રાજા રાજા બનવાનો શું અર્થ છે? સૌથી વધારે લોકોના સેવક બનવું. સીધો અર્થ છે.
જ્યારે યુધિષ્ઠિર મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે બધા એમને તમે અમારા સ્વામી છો. પછી એ રાજતિલક થાય ને પ્રાસંગિક ભાષણ હોય. એ ભાષણમાં એમ કીધું એમને કે આજ મેં હજારો કરોડો લોકો કા દાસ હો ગયા. હવે જે આપણે નીચે છે એની સાર સંભાળ રાખવી પડે કે નહીં પડે? સુરક્ષાનું ધ્યાન રાખવું પડે કે નહીં પડે? એટલે હવે બધી જિમ્મેદારી એના ઉપર આવી છે. એટલે હવે પહેલા આરામથી પેલા યુધિષ્ઠિર મહારાજ 6 કલાક કમસે કમ સૂતા હતા. હવે 6 કલાક ઊંઘ આવતી નથી. મોદીજીને માત્ર 4 કલાક ઊંઘ આવે છે. એમાં 2-4 વાર તો વચ્ચે આ સ્વામી છે કે સેવક છે કે દાસ છે? આનું નામ સ્વામીપણું છે કે નહીં? એનું નામ સ્વામીપણું નથી જેમાં બીજા બધાની ઉપાધિઓ આપણે ઉપર હોય ને ત્યાં ભગવત્તા નથી અને ત્યાં પ્રભુતા નથી. ત્યાં તો લઘુતા છે. ઘરે પેલા ચોંટણી આવે ને એટલે આજે અહીંયા પ્રવાસ છે, ત્યાં પ્રવાસ. શા માટે? જનતા જનાર્દન એમ કરીને પછી વોટ માંગવા જાય, ભીખ માંગવા જાય. એટલે અહીંયા બીજા ઉપર ડિપેન્ડ છે. તમે કહો કે લોકો સ્વયં જ એમને રાજા બનાવે. રામને સ્વયં રાજા બનાયા. રામની તો ઈચ્છા જ નહોતી. તો રામ સ્વામી થયા કે નહીં થયા? તો પણ રામ સ્વામી થયા નહીં. કેમ કે રાજા બનાયા એટલે એમના કર્તવ્યો આયા. એ રાજાના કર્તવ્યના કારણથી જ તો સીતાજી ઘણા પવિત્ર હતા, શુદ્ધ હતા એમ એમને ખબર હતો, છતાં પણ સીતાજીનો ત્યાગ કરવો પડ્યો. શા માટે? રાજા હતા એટલે. કોના પ્રેશરમાં છે? અંડર પ્રેશર. જનતા જનાર્દન જનતાના પ્રેશરમાં છે આખા. કે મારી અપકીર્તિ જનતામાં થાય છે એટલે મારી અપકીર્તિ થવી નહીં જોઈએ. મારો બધી જગ્યાએ યશ થવો જોઈએ. મારો જે કુળ છે, યશસ્વી કુળ છે, એમાં દાગ લાગવો નહીં જોઈએ. એના માટે મારી પ્રિયાતિ પ્રિય વસ્તુનો ત્યાગ કરવો પડે તો હું એનો ત્યાગ કરીશ. પણ મારી કીર્તિને ધબ્બો લગાવવા દઉં નહીં, દાગ લગાવવા દઉં નહીં. કોના ઉપર ડિપેન્ડ છે એમના નિર્ણયો? જનતાના અભિપ્રાયો ઉપર, જનતાની મરજી ઉપર ડિપેન્ડ છે આખા. એમને જરાય ઈચ્છા નથી કે જાનકીજીને છોડવાની. પણ એટલો મોટો અન્યાય શા માટે કરવો પડે છે? કેમ કે રાજા બન્યા છે ને ઘણાના દાસ થઈ ગયા. જ્યારે આપણે મોટું બનવું હોય ને સંસારની દ્રષ્ટિથી તો આપણને ઘણાના દાસ થવું પડે. તો તમે મોટા બની શકો, નહીં તો મોટા નહીં બની શકો. એનું નામ પ્રભુતા નથી. પ્રભુતા સમજવાનું, સ્વાધીનપણું, સ્વામીપણું, કે જે કોઈના ઉપર ડિપેન્ડ નથી, જેના સ્વતંત્ર નિર્ણયો છે, સ્વતંત્ર એની ચિત્ત વૃત્તિ છે, બધું સ્વાધીન છે. કોઈ જડ અથવા ચેતન પદાર્થનો એના ઉપર કોઈ પ્રભાવ પડતો નથી. જગતની પરિણતિનો એના ઉપર કોઈ પ્રભાવ પડતો નથી. એની જે વૃત્તિ છે, એની જે અનુભૂતિ છે, એ અવ્યાબાદ ચાલે છે. કોઈ કર્મ બાધા નથી કરી શકતો એમને, કોઈ ઉદય બાધા નથી કરી શકતો એમને, કોઈ ચિંતા નહીં, કોઈ શોક નહીં, કોઈ ભય નહીં, કોઈ કામ કરવાનું કર્તવ્ય નહીં, કોઈ વિકલ્પ નહીં. નિજાનંદ રસ દે.
એનું નામ છે પ્રભુતા. વાસ્તુ બરાબર સમજવી કે પ્રભુતા આવે કેવી રીતે આવે. તો જેટલા જેટલા આપણે સંસારમાં પ્રીતિ રાખીએ, સંસારના જીવો ઉપર ડિપેન્ડ રહીએ છીએ, રાગદ્વેષ રાખીએ છીએ, એટલા એટલા આપણે અંદર અંદર ફસતા જઈએ, આપણે લઘુ બનતા જઈએ છીએ. ને જેની કોઈની અપેક્ષા નથી, जिनको कछु न चाहिए वो शाहन के પ્રભુતા. પેલા સિકંદર મહારાજ આયા, આખી દુનિયાને જીતું એમ કરીને. પછી એમણે એમના જે ગુરુ હતા અરસ્તુ, એમને કીધું કે तुम भारत जाओ तो भारत में से एक अनमोल वस्तु है वो लेकर के ला सको तो लाना. हमने गुरु ने आज्ञा लेने गया था कि भाई क्या आपके लिए क्या भेंट लाए. दुनिया में एक भारत से देश है जहां एक अनमोल वस्तु है, वो ला सको तो लाना. भाई शू लाऊं? वहां कोई संत महात्मा हो तो अपने साथ ले आना. वो केवल भारत में मिलता है और दूसरी जगह कहीं इसकी खाने नहीं है, भारत में उसकी खान है. तो सिकंदर एमना जे मंत्री महोदय पूछू भाई यहाँ संत कौन होते हैं, साधु कौन है, सन्यासी. हमारे गुरु ने कहा है कि अब हमको ले जाना है. तो महाराज वो तो जंगल में रहते हैं, तो किसी साधु को लाओ मेरे पास. એટલે બે જણા ગયા कि हमारे महाराज ने बुलाया है आपको. तो कौन महाराज? हमारे महाराज का नाम नहीं, वो सिकंदर, अलेक्जेंडर. कौन सा जेंडर भाई? हमने तो नाम सुना नहीं है तुम्हारा. सारी दुनिया का विजेता, हम किसी विजेता को नहीं जानते. तुम्हारे राजा को मेरे से बात करनी है, इधर आए. हम किसी के वहां जाते नहीं. आज जबरो છે ભાઈ, સિકંદર થી પણ ડરતો નથી. તો પછી વિચાર કર્યો કે અમારે બે થી પાર પડે એવો નથી. सेना लेने आया. देखो इतनी सारी सेना है, अगर तुम नहीं आए तो तुम्हारा सिर धड़ से अलग कर दिया जाएगा. कर दो. तुम भी देखना और हम भी देखेंगे. क्या देखोगे तुम? तुम्हारा सिर कट जाएगा, फिर क्या देखोगे तुम? तो मैं भी मेरे सिर को कटता हुआ देखूंगा और तुम भी मेरे सिर को कटता हुआ देखना. એટલે પેલાને કે આ પાગલ છે, બાંધીને લઈ જવા પડે. એટલે પેલા બધા જઈને કીધું કે वो पागल है और पागल को ले जाकर क्या करेंगे. એટલે પછી सिकंदर ने जैन कीधु कि उसने ऐसा ऐसा कहा. हमने उसको कहा कि हम तुम्हारा सिर धड़ से अलग कर देंगे. उसने ऐसा कहा कि तुम भी देखना और हम भी देखेंगे. એટલે પેલા સિકંદર ને થોડો તો આટલો મોટો વ્યક્તિ છે, વિશ્વ વિજયની કામના લઈને ચાલે, એટલે થોડી બુદ્ધિ તો હોય ને એને. कुछ दम है इसमें, दमदार व्यक्ति है, मेरे नाम से डरता नहीं है और मौत से नहीं डरता है, और कहता है कि मौत को भी मैं देखूंगा. એટલે પેલો સિકંદર મહારાજ पहला तो डराया था, मैं सिकंदर. कौन सिकंदर भाई? मैं सारी दुनिया को जीतने का सपना लेके आया था, अब वापस जा रहा हूं. तो जाओ, हमारे पास क्यों आए? हम आपके पास नहीं आए. हमारे गुरु की इच्छा है कि भारत में कोई साधु सन्यासी हो तो उनको लेकर के आना. तो हम कहीं जाते नहीं है, हम अपनी मर्जी की बादशाह हैं. हमारा यहाँ राज चलता है, हम सम्राट हैं. तुम सम्राट हो, तुम्हारे पास कुछ है ही नहीं.
तो मुझे सिकंदर ने समझा, तुम इस छोटे से भूमि के टुकड़े के लिए दर दर की ठोकरें खा रहे हो। तुम कितने दास हो चुके हो, और तुमको सारी दुनिया जीतनी थी, परंतु तुम्हारे सैनिकों ने मना कर दिया। अब तेरे को मुंह की खा के जाना पड़ता है। तू बादशाह किस बात का है? तेरा जीवन कितने लोगों के ऊपर डिपेंड है। तू तृष्णा का दास है, तू भिखारी है। એટલે પેલા થયું કે આ કોઈ જબરો માણસ મળ્યો મને, એટલે પેલાને थोड़ी सद्बुद्धि आ गई। संत किसको कहते हैं तू पहले समझ। संत स्वाधीन होते हैं, तुच्छ संसारियों की दास्ता उनके ऊपर चलती नहीं है। और किस लिए किसी के दास रहना? हमको जान की परवाह नहीं है, हमको खाने पीने की परवाह नहीं, हमको कुछ परवाह नहीं। मैं तुम्हारे साथ क्यों चलूं? मैं तुम्हारा आदेश क्यों मानूं? तुम्हारे गुरु को कहना हमारे दर्शन करने हैं तो यहां आए। हमको तो किसी के दर्शन करने नहीं है, क्योंकि हमको जिसको दर्शन करने हैं वो तो हमारे अंदर है। हम तो निरंतर भगवान के दर्शन करते हैं। तुम्हारे गुरु को हमारे दर्शन करने तो आए, नहीं तो जय गुरुदेव। એટલે પેલા કે આ આપણેથી બસમાં ચાલે એવું નથી। सिकंदरे छेले छेले कीधु कि वास्तव में बादशाह यही है। मैं आज तक समझता था कि छोटे तुच्छ संसारी लोगों को थोड़ा सा अपने अधीन करके, डरा धमका करके मैंने अपने अधीन कर रखा था। मैं ऐसा समझता था कि मैं बादशाह हूं, पर मैं आज तक बहुत बड़ा गुलाम था। और किसका गुलाम था? तुच्छ लोगों का गुलाम। आज मुझे पता पड़ा है कि स्वाधीनता क्या होती है, स्वतंत्रता क्या होती है, प्रभुता क्या, अपेक्षा वगैरह। એટલે જ તો મહાત્મા લોકો નિર્ભયતાથી બોલી શકે છે, નિર્ભયતાથી ચાલી શકે છે, નિર્ભયતાથી વિચરણ કરી શકે છે। એટલે મહાવીર ભગવાનને કીધું કે આગે મત જાઓ, बहुत भयंकर दृष्टि विष वाला सर्प है, दृष्टि मात्र से विष चढ़ता है। तो पेला भाई चाले छे, अरे क्या इनके कान नहीं लगता है, आपको सुनाई नहीं देता है? बोला भगवान मोहन चाले छे। क्यों? भय नहीं है। भय क्यों नहीं है? जीने की इच्छा नहीं। जिसको जीने की इच्छा हो उसी को तो डर लगता है हर बात का। जीने की इच्छा नहीं। जिनको कछु न चाहिए वो शाहन के शाह। अपने प्रभु प्रभु लय लागी नहीं, उस पे चर्चा चल रही है अभी। प्रभुता को समझेंगे तभी भक्ति आएगी, और तभी वास्तव में वास्तविक भक्ति आएगी। हम आत्मनिर्भर, स्वनिर्भर, स्वाधीन होने का प्रयत्न करना, इसका नाम प्रभु प्रभु लय है। ऐसा नहीं कि भक्ति भगवान के आगे पूजा आराधना कर ली इसका नाम, और भगवान का नाम ले लिया महावीर महावीर राम राम, इसका नाम प्रभु प्रभु लय है, ऐसा नहीं। आत्मा को मुक्त करने का निरंतर अभिक्ष्ण प्रयोग करते जाना, अपने उपयोग को किसी भी जड़ चेतन पदार्थ से रोकना नहीं। अव्याबाद चित्त वृत्ति, इसका नाम प्रभु प्रभु लय। महापुरुषનું વર્ણન કરવામાં કૃપાળદેવ લખ્યું છે ને, જેની મનોવૃત્તિ અવ્યાબાદ, निराबादपणे જેની मनोवृत्ति कैसे होती होगी?
कोई बाधा नहीं है उसके। क्यों? अपेक्षा नहीं है, इसलिए मनोवृत्ति खंडित नहीं होती, एक जैसी चलती है, शांत निराबार। દેહથી ઉપયોગ રોકાતો નથી, કેમ કે દેહ પ્રત્યે આસક્તિ નથી. દેહથી બહારના પદાર્થોથી ઉપયોગ રોકાતો નથી, કેમ કે એમના પ્રત્યે રાગદ્વેષ નથી. પોતાના જે ભાવો અંદર વિવિધ પ્રકારના ચાલે છે એમના પ્રત્યે પણ આત્મીય ભાવ નથી, એટલે એનાથી પણ ઉપયોગ રોકાતો નથી. ઉપયોગ સતત નિરાબાદ શાંત પ્રવાહમાં ચાલે છે. કેમ કે પ્રભુ જે છે એની પ્રતીતિ છે. પ્રભુ એટલે શિખરનું તત્વ, ઉચ્ચ તત્વ, જે દ્રશ્યથી પ્રભાવિત નથી, જ્ઞેયથી પ્રભાવિત નથી, એવો જે સહજ જ્ઞાતા તત્વ, સાક્ષી તત્વ, જ્ઞાયક તત્વ એ પ્રભુ છે, એ ભગવાન છે. એટલે જેટલી બીજી અવસ્થાઓ છે એને છોડીને એનાથી એ અવસ્થા ઉપર છે. સાતા અસાતાથી ઉપર છે, સુખ દુઃખથી ઉપર છે, માન અપમાનથી ઉપર છે, નિંદા પ્રશંસાથી ઉપર છે, લાભ હાનિથી ઉપર છે, જય પરાજયથી ઉપર છે. આ બધાથી ઉપર છે. ઉપયોગ રોકાતો નથી, પ્રભાવિત થતો નથી. એનું નામ પ્રભાવિત નહીં થવું, એનું નામ પ્રભુતા. પ્રભાવમાં આવીને જ તો વ્યક્તિ નીચે આવે છે. શાંતિ ક્યારે ભંગ થાય આપણી? જ્યારે આપણે કોઈ પક્ષમાં આવીએ, કોઈથી રાગ કરી નાખીએ, કોઈથી દ્વેષ કરી, અશાંતિ આવે. ક્રિકેટનો મેચ ચાલે છે, ભારત અને પાકિસ્તાન, અને આપણે બેઠા બેઠા જોઈએ છીએ. હવે જો આપણે એક પક્ષ ઉપર હોઈએ તો આપણી ધડકનો છે ને વારંવાર પેલી તેજ બનેલી રહે. કંઈક ભારતનો ખેલાડી કંઈક આઉટ નહીં થઈ જાય અથવા શું થઈ જાય, કંઈ આપણા તરફથી કંઈ નુકસાન નહીં થઈ જાય. અને કોઈક એવો વ્યક્તિ છે જે ભારતનો નથી, પાકિસ્તાનનો નથી, ઇંગ્લેન્ડનો છે, એને કંઈ લેવું દેવું નથી, એ બંનેને મસ્તીથી જોશે, પ્રભાવિત નહીં થાય, સ્વતંત્ર છે. કોઈ એકથી બાંધી રાખ્યું નથી પોતાને. આપણે જ્યારે કોઈ એકથી બાંધી રાખીએ છીએ ત્યારે બંધાઈ જઈએ છીએ. હવે બંધનમાં પડી ગયા, કેમ કે પક્ષાપક્ષી કરી છે. ત્યાં તો શું છે, જે સારો રમે એને અમે મસ્તીથી જોઈએ છીએ. બસ પેલાના સિક્સર પડે તોય આપણે તો મજા છે, અને આના સિક્સર પડે તોય મજા છે. એમ જ્યારે આત્મા યથાર્થ જ્ઞાનને પ્રાપ્ત થાય છે તો માત્ર એ સાક્ષીભૂત થઈ જાય છે. એક સત્યથી એને પ્રયોજન છે, બીજી કોઈ વસ્તુથી એને પ્રયોજન નથી. કેમ કે એ પ્રભુ થઈ ગયા છે. કોણ થઈ ગયા છે? બધાથી અળગા, સહજ, શાંત, કોઈના ઉપર ડિપેન્ડ નથી. આ વિતરાગ દેવ છે, આની ઉચ્ચતમ અવસ્થા છે. જો આપણે ભગવાનને યાદ કરીએ, ભગવાન એટલે જ્ઞાનની ઉચ્ચતમ અવસ્થા, જ્ઞાતા ભાવની ઉચ્ચતમ અવસ્થા. ભગવાન અત્યારે સિદ્ધશિલા ઉપર બેઠા છે. એમના જ્ઞાનમાં આખું વિશ્વ આવે છે કે નથી આવતું?
વિશ્વમાં જે ચાલે છે, સારું ચાલતું હોય, ખોટું ચાલતું હોય, ને ઘણા બધા તો ભગવાનની નિંદાવાળા પણ એમના જ્ઞાનમાં આવે કે નહીં આવે? અત્યારે મહાવીર ભગવાનની ઘણા બધા નિંદા કરે છે કે નથી કરતા? કરે જ છે. દુનિયામાં ઘણા બધા એવા છે, જતા રહ્યા તોય કરે. એમની પ્રશંસા કરે છે કે નથી કરતા? કરે. એમના જ્ઞાનમાં આવે કે નહીં આવે? નરકના જીવો છે, અત્યંત દુઃખો સહન કરે છે, એમના જ્ઞાનમાં આવે કે નહીં આવે? એમને દુઃખ થાય? યાર થોડુંક તો આશીર્વાદ આપી દો. કલ્યાણ મસ્તુ, સાતામાં રહો, એમ સાતામાં. અને પેલા સ્વર્ગના દેવો દેવાંગનાઓ સાથે વિવિધ પ્રકારની ક્રીડાઓ કરે છે, એમના જ્ઞાનમાં આવે કે નહીં? આપણા જીવનના ગુપ્તથી ગુપ્ત કાર્યો એમના જ્ઞાનમાં આવે છે કે નહીં? એમને કઈ ફરક પડે છે કે નથી પડતો? એમને કોઈથી કોઈ વિકલ્પ નથી. આનું નામ પ્રભુતા. પ્રભુતા એટલે ઘણા બધા લોકો નીચે હોય ને આપણે ઉપર હોઈએ ને આપણી આજ્ઞા ચાલે, એનું નામ પ્રભુતા નથી. એ તો દાસતા છે ભાઈ. કેમ કે તમારે આજ્ઞા ચલાવવી હોય તો લોકો જોઈએ. ક્રોધી અને માની બંનેમાં આટલો જ તફાવત હોય. ક્રોધી લોકોને પસંદ નહીં કરે, નથી જોઈતું. માની વ્યક્તિને ભેગા કરે, પણ મારાથી નીચે રહો. ક્રોધી તો એમ કે મારે જોઈએ જ નહીં, મારી નજર સામે નહીં જોઈએ, એને દ્વેષ છે. અને જે માની હોય ને એ બધાને ભેગા કરે. શા માટે ભેગા કરે? તમે બધા નીચે રહો, હું ઉપર રહું. કેમ કે તમે નહીં હો તો મારો શું અર્થ? જનતા વગર રાજાનો શું અર્થ છે? એટલે આ બંને બંધાયેલા છે. માની પણ બીજાઓ સાથે બંધાયેલો છે. કેમ કે લોકોને હોય તો એને આજ્ઞાનો અર્થ શું છે? કોઈકને રાજ્ય આપી દઈએ, ચલો આપકો સહારા મરુસ્થલ વહાં કા રાજા બનાયા જાતા હૈ. તો શું કરશે એ રાજા બનીને? એટલે ઘણા બધા આપણી આજ્ઞા માને પ્રભુતા નથી. આપણે કોઈની આજ્ઞામાં રહેવું નહીં પડે. આપણો ઉપયોગ કોઈથી પ્રભાવિત નહીં હોય. અખંડિત અવ્યાબાદ નિરાબાદ આપણી ચેતના શાંતિના પ્રવાહમાં ચાલે, એનું નામ સાચી પ્રભુતા છે. આ જે સાચું પ્રભુ તત્વ છે એ પ્રભુ તત્વની લય લાગી, સ્વાધીનતાની મુક્તિની લય લાગી નથી. સાચી મુમુક્ષુતા જોઈતી નથી. ઉપયોગને પરદ્રવ્યથી જડ ચેતન ભાવથી અલગ કરવાની ઈચ્છા થતી નથી. ભેગો ને ભેગો, ભળેલો ને ભળેલો, કોઈક ને કોઈકમાં ઉપયોગ રમેલો હોય છે. એ રમે ને તો મજા નહીં આવે. એક વસ્તુ છોડે પછી બીજી વસ્તુમાં રસ લે, પછી ત્રીજી વસ્તુમાં રસ લે, પછી ચોથી વસ્તુ, એમ ઉપયોગને પરદ્રવ્યના આધીન કરીને રાખ્યો છે. અને જો એ વસ્તુ નહીં હોય તો આ વ્યક્તિ છે એ બોર થઈ જાય. થાય કે નહીં? 2 દિવસમાં બધા જતા રહેશે. પછી અમારે એકલા. કોઈ ઘણા લોકો હોય તો જરા ઉત્સાહ આવે, નહીં તો રામકથા નહીં થાય. બંધ. તમારે કોઈ કરવું હોય તો લોકો જોઈએ. તમારે કાંઈ નહીં કરવું હોય અને શાંત રહેવું હોય, તમારે કોઈ વ્યક્તિની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર. અને શાંત રહેવું, કંઈ નહીં કરવું, એ જ પ્રભુતા છે. બાકી કંઈક ને, યા તો તમારે કંઈક સારું કરવું છે તોય લોકો જોઈએ, સારું કરવું જ જોઈએ. અથવા ખોટું કરવું છે તોય લોકો જોઈએ કે ખોટું કોનો કરશો? તમે લોકોનો જ કરશો ને. અને સારું કોનો કરશો? લોકોનો જ કરશો.
સારો કરવા અથવા ખોટો કરવા માટે તમારે લોક સંગ્રહ કરવો પડે, લોકોની જરૂર કરવી પડે, કોઈકની આવશ્યકતા છે, પણ તમારે સાચા થવું છે, સ્વરૂપમાં રહેવું છે, સ્વરૂપમાં થવું છે, શાંત થવું છે. તમારે કોઈ જળ અને ચેતન કોઈ પણ પદાર્થની કોઈ આવશ્યકતા નથી. આનું નામ પ્રભુ છે. પ્રભુતા આ ભગવાનની કક્ષામાં છે કે હવે એને કોઈને આવશ્યકતા નથી, એનો ઉપયોગ કોઈ પણ પ્રકારથી પ્રભાવિત નથી. આવા પ્રકારની પ્રભુતા, આવા પ્રકારનો પ્રભુનો લય લાગી મારે આવું થવું છે, આવું થવું છે. વિતરાગ, 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 વિતરાગ આ શબ્દને છે ને અંદર રોમે રોમમાં વ્યાપ્ત થઈ જાય છે. મારે શું થવું છે? વિતરાગ. વિતરાગ વિતરાગ લય લાગી નહીં. અને એ લય ક્યાં લાગે? પડ્યો ન સદગુરુ પાય. સદગુરુની વિતરાગતાનો લક્ષ્ય છે, વિતરાગતાની લય છે, સાચી પ્રભુતાની ઓળખાણ છે. કેમ કે સ્વયં એમના ઉપાસક છે. એટલે તો ગુરુ પાસે કંઈ હોતું નથી. જગતમાં તો ઘણી જાહો જલાલી હોય એને ગુરુ કે છે, જે કે લઘુ છે. ઘણો બધો પરિગ્રહ હોય, ઘણો બધો એના કામ, આયોજન, આરંભ, પરિગ્રહ આ બધા કહેવાતા ગુરુઓ, પણ એ કહેવાતા લઘુઓ જ છે. કેમ કે એ સ્વાધીન છે જ નહીં કોઈ પણ વસ્તુમાં. એટલે જ્યારે રામજીને ગુરુ થવું તો જ્યાં સુધી રાજા હતા 3 ખંડના, લઘુ હતા, ડિપેન્ડ બધા ઉપર. અને જ્યારે ગુરુ થવો તો ક્યાં ગયા? ગુરુ પાસે. પૂજામાં આવ્યા હતા ને, સુવ્રત, હા મુનિ સુવ્રત ને, સુવ્રત એમના ગુરુ નામ, મુનિ સુવ્રત તો ભગવાનનું નામ. એ સુવ્રત ગુરુ પાસે ગયા. કેમ કે છેલ્લે જ્યાં સુધી લક્ષ્મણજી હતા ત્યાં સુધી રાજ્યલક્ષ્મી છોડી શક્યા નહીં. વૈરાગી હતા પણ ત્યાગી થઈ શક્યા. કેમ કે લક્ષ્મણજીનો મોહ બડો જબરદસ્ત હતો. પેલા ભગવાનને કહે કે ભગવાન, સીતા માતાએ જ્યારે દીક્ષા લીધી, ભગવાનનો ઉપદેશ ચાલતો હતો અને ત્યાં तो भगवान मैं सब छोड़ सकता हूं पर ये लक्ष्मण का राग नहीं छूटता है, मेरा क्या होगा? जो कि चरम शरीरी હતા, પણ જ્યાં સુધી નિમિત્ત હતું ત્યાં સુધી પરાધીન થઈને, અને જેવો એ નિમિત્ત ગયો અને પછી સ્વાધીન રાજા, પછી વાસ્તવમાં રાજાના રાજા હવે થયા છે. કંઈ નથી. પેલા છત્ર હતું, બધું હતું, હવે કંઈ નથી રામજી પાસે. અરે કંઈની વાત શું કરો? રામજી જંગલમાં તપસ્યા કરે છે અને એમને ભૂખ લાગે છે અને ભોજન કરવા જાય છે. એમને ગમતું ભોજન પણ મળતું નથી, એમાંય ઘણા અંતરાયો. એટલે પછી તો એમણે સંકલ્પ કર્યો કે ये जंगल में हूं, मैं कहीं नगर में भोजन करने जाऊंगा ही नहीं. जंगल में अगर कोई आए और मेरे योग्य आहार विधि मिले तो हम भोजन करेंगे, नहीं तो नहीं करेंगे. પુણ્ય યોગ હતો એટલે ઘણા દિવસો પછી, દિવસમાં 3 ટાઈમ ભોજન હોય, એને એક અઠવાડિયામાં 10 દિવસનું 15 દિવસમાં પણ એકવાર ભોજન મળે નહીં, છતાં પ્રભુ છે ત્યાં લઘુ હતા. પ્રભુતાનું સ્વરૂપ આનું નામ ગુરુ. વિતરાગતાના ઉપાસક છે, એમને પાસે કંઈ છે ને, વિતરાગતા એમાં દેખાય છે કે આને વિતરાગ બનવું છે, એમ એમને જોઈને લાગે છે. પૂજામાં બોલીએ ને, હે ગુરુવર
शाश्वत सुख दर्शक यह नग्न स्वरूप तुम्हारा है, जग की नश्वरता का सच्चा दिग्दर्श कराने वाला। जग की नश्वरता का सच्ચા દિગ્દર્શ કરાને વાલા। મુનિનું સ્વરૂપ કેવો છે કે આખો જગત નશ્વર છે, સ્વાધીન પદ એક જ છે, બધું છોડો, આત્માના આધીન થઈને આત્માધીને સુખે તાત યત્ન કિમ ન કરીશસી। તો આનું નામ સદગુરુ છે। આવા ગુરુની લય લાગી નથી। ગુરુ પાસે જાય તો એને ગમતા ગુરુ પાસે જ જાય, કેમ કે એને સંસારની વસ્તુઓ જોઈએ એટલે મારે કોઈ કામ કાઢી આપે એવા આપણે ગુરુ પસંદ છે, કામ કાઢવા વાળા ગુરુ પસંદ છે। પણ આ તો તમારું કંઈ કામ કાઢશે નહીં, તમારો અંદરનો કામ કાઢશે। શું કાઢશે? કામ નહીં કાઢે, એ કામ કાઢે છે। કામ એટલે ઈચ્છા, ઈચ્છા જ કાઢી નાખે એટલે તમારે હવે કોઈ કામ રહ્યું। કામ હોય તો કામ થાય, કામ નહીં હોય તો કામ થાય। ઈચ્છા હોય તો જ જગતના કાર્યો થાય, ઈચ્છા નહીં હોય જગતના કાર્યો શા માટે થાય? એવા મુક્તિના કામી મહાત્મા પુરુષો છે, એવા મહાત્મા પુરુષોની શરણ પણ મેં લીધી નથી। ગુરુના નામથી શું ખબર કોનું કોનું સેવન કરું છું એવું મને ખબર નથી કહેવાતા। પછી ત્રીજો દોષ છે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ। ભગવાન ચલો મુમુક્ષુતા પણ આવી, માની લીધું, ગુરુના શરણમાં પણ ગયો, માની લીધું। હવે ગુરુ તો યથાર્થ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ બતાવે છે। હવે શિષ્યનું કર્તવ્ય એમ છે કે હવે એના અંદર સુધારો જે કરવો છે એ એના અંદર કરવાનો છે। એટલે પોતાના દોષ પોતાને દેખાય તો જ આપણો ઉદ્ધાર થાય। એ જોવાનું કામ કોણ કરશે? કદાચ ગુરુને દોષ તો દેખાય પણ એ આપણા દોષ કાઢી નહીં શકે। વિચક્ષણ મહાત્માઓ હોય ગુરુ એટલે શિષ્યના દોષ બરાબર દેખાય કે આના અંદર આ ભૂલ છે, આ કર્યો છે, આ આવું છે, એ બધું દેખાય ને, પાસે રહે તો દેખાય, અને એવું જ્ઞાન પણ હોય એમના પાસે, પણ એ દોષને કાઢી નહીં શકે। કાઢવો કોને છે? શિષ્યને। એ પુરુષાર્થ જે શિષ્યને કરવાનો છે, અને એના માટે ગુરુને દોષ આપણો દેખાય એ મહત્વની વસ્તુ નથી, આપણને આપણો દોષ દેખાવો છે, મહત્વની વસ્તુ એ છે। ગુરુને તો બધું દેખાય છે પણ એને દેખાવાથી આપણો કંઈ કલ્યાણ નથી, આપણને આપણા દોષ દેખાવા। દીઠા નહીં નિજ દોષ, એટલે દોષ દ્રષ્ટિ રાખવી, દોષ દ્રષ્ટિ રાખવી, દોષને જોવાનો ઉપયોગ રાખવો। કૃપાળુદેવ કીધું છે એક પણ દોષ તારા ઉપયોગ નીચેથી જતો નથી, તે મહાભાગ્ય છે। એટલે નાનામાં નાનો દોષ તારા ઉપયોગમાં તને પકડાઈ આવે છે કે અહીંયા મારી ગલતી થઈ, ઝીણી વસ્તુ પણ પકડાઈ જાય છે। આ ચેતનાનો વિકાસ થયો છે એમ સમજવાનું। જેટલા જેટલા આપણે નાના નાના દોષ પણ આપણને તરત ખબર પડી જાય, અહીંયા હું ભૂલ્યો, ને આપણી ભૂલ જ આપણને ઘણા વખત પછી ખબર પડે, અથવા કોઈ બતાવે તો ખબર પડે। તો એનો અર્થ એમ છે કે આપણી ચેતના અત્યારે કર્મ બાહુલ્ય છે,
ચેતના ઉપર ઘણા બધા કર્મ લાગે છે એટલે ભારી થઈ ગઈ છે, એટલે આપણને આપણો દોષ તરત ખબર પડી જતો, કેમ કે એટલી તીક્ષ્ણ પ્રજ્ઞા જાગી નથી. એટલે પહેલા તો આ પાપ કર્મો થોડા ઓછા થાય, કશાય મંદ થાય, તો આપણા દોષ આપણને દેખાવા ચાલુ થાય છે. પ્રયોગ કરીને જોવાનો. કોઈક વ્યક્તિ સાથે આપણે કોઈ વિષય ઉપર બહસ થઈ ગઈ. હવે જ્યારે બંને એકબીજાનામાં વિવાદ કરે છે ત્યારે તો બંનેને એમ લાગે છે કે હું જ સાચો છું, ને પેલાને એમ લાગે કે હું જ સાચો છું. એટલે બંને પોતાનો ખેંચે, મારો અર્થ, મારો અભિપ્રાય આવો છે ને પેલો મારો અભિપ્રાય આવ્યો છે, ને તમે મારો માનો ને પેલો કે મારું માનો ને મારો મારો કરે, એટલે કોઈ સમાધાન નીકળે નહીં. પછી એમાંથી કોઈકને થાય કે યાર આ કોઈ ઉપાય નથી એનો, એક વ્યક્તિ ઠંડા પડી જાય, અથવા એ પ્રસંગ જતો રહે. પછી થોડી વાર પછી ઠંડો થાય, અથવા રાત પણ બીજા દિવસ સુધી તો એકદમ વ્યક્તિ ઠંડો થઈ જાય. પછી એને ખબર પડે કે અહીંયા ત્યાં છે ને મારો દોષ હતો. એ દોષ કેવી રીતે ખબર પડી? બળદ થઈ ત્યારે એને દોષ દેખાયો, નહીં તો દેખાય જ નહીં દોષ. આત્મામાં એક સ્વચ્છત્વ નામની શક્તિ છે. એ શક્તિનું કામ એવું છે કે સામેવાળી વસ્તુ જેવી હોય એવી અંદર દેખાય. સામે જે ભાવો થતા હોય, જે પદાર્થ જેવા પ્રકારનો હોય એવા પ્રકારનો અંદર દેખાય. એવી આત્મામાં દર્પણની જેવી શક્તિ છે, જેમ કે દર્પણને સામે જે આવે એ દર્પણમાં દેખાય. એ દર્પણની સ્વચ્છત્વ શક્તિ છે. એમ આત્મામાં પણ એક સ્વચ્છત્વ શક્તિ છે કે સામે અથવા આપણે અંદર જેવા છીએ એવા આપણે પરિલક્ષિત થઈ જઈએ. ને જ્યારે પેલું પાણી ડોળાયેલું હોય અથવા કાચ ઉપર ધૂળ જમી ગઈ હોય તો એ સ્વચ્છત્વ શક્તિ છે ને તે આવૃત છે, એટલે પેલો સામેવાળો બરાબર દેખાય નહીં, અથવા પાણીમાં આપણું ચિત્ર દેખાય નહીં. કેમ કે પાણીની સ્વચ્છત્વ શક્તિ એ જ્યારે એ પાણી મળ રહિત હોય, કચરા રહિત હોય ત્યારે ખીલે. એમ આત્માની શક્તિ જ્યારે આપણી શાંત દશા હોય ત્યારે એ સ્વચ્છત્વ શક્તિ ખીલે છે. એમાં આપણું સ્વરૂપ અને બીજાનું સ્વરૂપ જેમ છે તેમ ભાસિત થાય છે. એટલે જ્યારે આપણે થોડી કશાયો મંદ પડે છે, શાંતિ આવે છે, ત્યારે આપણને આપણા દોષ દેખાય. કેમ કે આપણો આત્મા સ્વચ્છ. અને ભગવાન પણ થોડોક વધારે પ્રયત્ન કરે. પહેલા એને દોષ દેખાવા ચાલુ થયા, હવે એ દોષ દેખતા 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 નિર્દોષ પરમાત્મા પણ એમાં દેખાશે. એ જ પ્રયોગ જો વધારે ચાલુ રાખે તો એને દ્રવ્ય દ્રષ્ટિ થતાં એ જ આત્મામાં, જે આત્મા અત્યારે દોષ દેખાય છે એ જ આત્મામાં નિર્દોષ પરમાત્માનું દર્શન થાય. મને તો મારામાં દેખાય એવો હૃદય બનાવો. આ સ્વચ્છત્વ શક્તિ ખેલવાની છે. એના માટે કરવાનું શું છે? શાંત થતા જાઓ, ઠંડા થતા જાઓ, દીઠા. તો આવા પ્રકારથી જીવનમાં શાંતિ આવી નથી એટલે દોષ દેખાતા નથી. દોષ સહિત થઈને કોઈ પણ સાધન કરો એનો કોઈ અર્થ નથી. કાલ આવ્યું હતું ને, મન ઘણા બધા વિરોધી ભાવોથી ભરેલું હોય અને પછી ધ્યાન કરો તો પણ શું, અને ભક્તિ કરો તો પણ શું, અને સેવા કરો તો પણ શું, કોઈ અર્થ નથી આ બધી વસ્તુ. એટલે પહેલા ચિત્તને એકદમ સ્વચ્છ કરવાનું છે, પરની વાસનાથી રહિત, શુદ્ધ, સાત્વિક, કાચના જેવું નિર્મળ. આ ત્રણ દોષો જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી કોઈ પણ રીતે તરી શકાય.
શાંતિથી જીવનમાં વિચારવા જેવું છે. ઘડીએ ઘડીએ આપણે કોઈ પણ કામ કરતા કરતા ત્યાં અટકી જવાય. અટકી જવાય. એક ધારા પ્રવાહથી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય, એમાં ઉપયોગ લાગેલો હોય, અને પછી જ્યારે આપણા મૂળ સ્વરૂપનું સ્મરણ થાય તો તરત ત્યાં અટકી જવાય. આ હું શું કરું છું? આમ સ્વરૂપ જાગૃતિ અત્યંત દર્પણના જેવું શુદ્ધ આપણું વ્યક્તિત્વ બનાવવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. જેટલી આપણી શક્તિ છે. સૌથી પહેલા જગતમાં જીવને પોતાને સાથે ઈમાનદાર થવું શીખવું જોઈએ. જેટલા પ્રકારની શુદ્ધિઓ છે એ બધા પ્રકારની શુદ્ધિઓમાં અભિપ્રાયની શુદ્ધિ એ સૌથી સર્વોત્કૃષ્ટ શુદ્ધિ છે. ઇન્ટેન્શનની શુદ્ધિ, દૃષ્ટિની શુદ્ધિ, એટલે સૌથી પહેલા દૃષ્ટિ શુદ્ધ કરો. આ દોષ દેખાવાનો અર્થ કેમ કે સૌથી પહેલા મલિન દૃષ્ટિ હોય છે. દૃષ્ટિ એટલે ઇન્ટેન્શન, અભિપ્રાય, માન્યતા. આ મિથ્યાત્વ સંબંધી દોષ છે. આ દોષ સૌથી પહેલા દેખાવો જોઈએ. ને આનું લક્ષણ એમ છે, આ દોષ જ્યારે દેખાય તો એમ છે જીવને જેમ છે તેમ સ્વ અને પર લાગે નહીં. પોતે દોષી હોય તો પોતા દોષી નહીં લાગે, બીજો જ દોષી લાગે. અથવા આપણને કોઈ રાગ આદિ હોય એ નિર્દોષ લાગે, આપણને જેના પ્રત્યે દ્વેષ આદિ હોય એ સદોષ લાગે. આવા પ્રકારનું વિપર્યાસપણું આ બુદ્ધિ કરાવે છે. આપણા દીકરાનો કેટલો પણ મોટો દોષ હોય પણ આપણને નહીં દેખાય, અને માફ કરવાની ઈચ્છા થાય. ક્ષમા, ત્યાં ઉત્કૃષ્ટ પ્રકારની ક્ષમા ત્યાં આવે. અને બીજો કોઈ આપણેથી વિપરીત ચાલતો હોય ને નાનીકડી વસ્તુ દેખાય ને, આને છે ને દંડ મળવો જ જોઈએ. ને પેલાનો ભલે ભારી દોષ હોય ને તો એ બિચારો બાળક છે, ના સમજ છે. આ પક્ષપાતી દૃષ્ટિ મિથ્યાત્વ નામનો દોષ છે. એટલે સૌથી પહેલો તો દૃષ્ટિને સમ્યક કરવી કે પોતાનો પુત્ર હોય કે બીજાનો હોય, પોતાનો રાગી હોય, કોઈ પણ હોય, પણ જેમ છે તેમ તે છે. એ દોષી છે તો દોષી છે. અને તમે મને નિર્ણાયક બનાવશો તો હું બરાબર નિર્ણય એનો કરીશ. આવી શક્તિ ડેવલપ કરવી પડે છે. આ ચિત્ત શુદ્ધિ છે. અપક્ષપાત પૂર્ણ દૃષ્ટિ, એનું નામ ચિત્ત શુદ્ધિ. અભિપ્રાયની અશુદ્ધિ જ્યાં રહી જાય છે, એટલે રાગાતિશયતાથી, મોહથી આ અભિપ્રાયની અશુદ્ધિ રહી જાય છે. એટલે જેને અભિપ્રાયની અશુદ્ધિ ગઈ છે એને જેમ છે તેમ પોતાનું સ્વરૂપ, એટલે પોતાનો પર્યાયમાં જેવો છે એવો એને સ્વીકાર કરે છે. દ્રવ્યથી જેવો છે એવો પણ એ સ્વીકાર કરે છે. અને બીજાને પણ એ પર્યાયથી જેવો છે એવો સ્વીકાર કરે છે. એવો નહીં કે આપણે પ્રિયજન છે એટલે એની પર્યાય તો ઘણી રૂપાળી દેખાય, સારો દેખાય. અમારા ગુરુ છે એટલે અમારા ગુરુમાં કઈ દોષ હોય જ નહીં, એવું નથી ભાઈ. આપણા ગુરુમાં પણ કોઈ એવો હોય, કેમ કે પર્યાય છે ને, વિતરાગ તો છે નહીં. એ પણ આપણે બરાબર માપદંડ રાખવા જોઈએ. ફટાગ્રની જે જેમ છે તેમ છે.
આ દૃષ્ટિની શુદ્ધિ છે. આવો વ્યક્તિ અપક્ષપાતપૂર્ણ હોય, આવો વ્યક્તિ હંમેશા નિર્ભય હોય છે, નિશંક હોય છે, એને કોઈ ડર નથી, માત્ર ને માત્ર એ સત્ય છે. આવો સત્યનિષ્ઠ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પક્ષપાત રૂપથી બધું દોષો જુઓ. તો આ ત્રણ જે મુખ્ય આ ગાથા છે ને, અને વારંવાર ચિંતન કરવા જેવી. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. એટલે સૌથી પહેલા તો પ્રભુતા એટલે મુક્તિનો, એટલે કે ચેતનાની ઉચ્ચતમ અવસ્થા જે છે નિરપેક્ષ, એને સમજવાનો પ્રયત્ન કરવો. પછી એ ચેતનાની જે ઉપાસના કરે છે એવા નિરપેક્ષ ગુરુઓની ઉપાસના કરવી, અને પછી પોતાના દોષ જોઈ અને શક્તિ અનુસાર એ દોષોને નીકાળવાનો પ્રયત્ન કરવો, એમ આ ગાથાનો અભિપ્રાય છે. આ 20 દોરા છે, માત્ર દોષ બતાવવાના નથી કે આટલા આટલા દોષ છે, દોષ કાઢવાના પણ છે. એટલે કાઢવાના ઉપાયો પણ સાથે સાથે આપણે વિચારવા યોગ્ય છે. બધાના એક જ ઉપાય છે. કૃપાળુદેવ કહે છે, મૂળ સ્થિતિ જો પૂછું મને, સોંપી દઉં યોગી કને. આ એનો ઉપાય છે. મૂળ બધાનો શું ઉપાય? તો મૂળ સ્થિતિ જો પૂછું મને તો સોંપી દઉં યોગી, ત્યાં બધું સમાધાન થશે. એટલે સત્સંગમાં રહો, બસ. બીજો એનો કોઈ ઉપાય નથી. સંગત સંતન કી કર લે, જન્મ કો સાર્થક કछु કર લે, उत्तम देहि नर पाया प्राणी, इसका हित कछु कर. सदगुरु शरणे जाके, जन्म मरण दूर कर. संगत संतन की कर ली, तू कहाँ से आया कहाँ को जावे, ये कछु मालूम कर ले. दो दिन की जिंदगानी बंदे, होशियार होकर चल ले, होशियार होकर चल ले, जन्म मरण दूर कर. संगत संतन की कर ले. कहत कबीरा सुनो भई साधो, बार बार नहीं आना, अपना हित कछु कर ले भैया, आखिर अकेला जाना, आखिर अकेला जाना, जन्म मरण दूर कर. संगत संतन की कर ले, संगत संतन की कर ले. सद्गुरु परम कृपाळु त्रिलोकनाथ की जय, सब संतन की जय. आनंद घन ओम. 1 मिनट मौन आत्म अनुसंधान.
ओम शांति शांति शांति। जय सद्गुरु।